તો વડોદરાની કરજણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ છે ચૂંટણી મેદાનમાં 28 બેઠકોના નગરસેવક ચૂંટવા માટે મતદાન યોજાઈ રહ્યું છે અને તમામ પક્ષોએ પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કરજણ નગરપાલિકાને લઈને મતદાન ચાલી રહ્યું છે। મતદારોમાં અનેરો ઉત્સાહ છે। 11 વાગ્યા સુધી 24% જેટલું મતદાન થઈ પણ ચૂક્યું છે। ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ નિસાડી આપણી સાથે, તેમની સાથે આપણે વાત કરીશું। સતીશભાઈ, શું કહો છો, કયા પ્રકારનું મતદાન ચાલી રહ્યું છે, કેટલો ઉત્સાહ છે અને કઈ રીતના મતદાન કેન્દ્ર સુધી મતદાનો લઈ જવામાં આવી રહ્યા છે? અત્યાર સુધીમાં 24% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને 70% ઉપર આ વિસ્તારમાં બધી જગ્યાએ મતદાન થવાનું છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન 100% આ વખતે નગરપાલિકામાં ગઈ વખતે 18 સીટ હતી, પણ આ વખતે એના કરતાં પણ વધુ સીટ આવશે એ ચોક્કસ મતદારોના ઉત્સાહ પરથી લાગી રહ્યું છે। શું કહો છો, જે રીતના ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓની ફોજ ઉતારી હતી, ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો, એનાથી ફાયદો મળશે એવું લાગે છે આ વખતે ચૂંટણીમાં? ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈ પણ જગ્યાએ ચૂંટણી હોય, જ્યાં ચૂંટણી ના હોય ત્યાંથી બધા જ કાર્યકરો એ જગ્યાએ જતા હોય છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર માટે ત્યાં જઈને બધા ઉમેદવારોને જીતાડવા માટે પ્રયત્ન કરતા હોય છે। કેટલી બેઠકો આવશે આ વખતે? 20ની નીચે સીટો નહીં આવે। એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે વોર્ડ નંબર 7માં જે તમે લોકોએ ખૂબ જોર લગાડ્યું છે, ત્યાં શું લાગે છે, 4-4 આવશે બીજેપીના? ત્યાં પણ અત્યારનો માહોલ જોતાં પરિસ્થિતિ પહેલાં કરતાં ખૂબ સારી છે, પરંતુ જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી કશું કહેવાય નહીં, પરંતુ 50% ઉપર તો સીટો આવશે એ પાક્કું છે। ત્યાં ભાજપના બળવાખરો કેટલી અસર કરશે ચૂંટણીમાં? કોઈ અત્યારે જે વિકાસ થયો છે ફક્ત ને ફક્ત દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કારણે અને ભારતીય જનતા પાર્ટીના શાસનને લીધે થયો છે। એટલે કોઈ બળવાખોર કે કશું ચાલવાનું નથી। અહીંયા ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને જોઈને લોકો મત આપશે। ડિપોઝિટ જશે એ અત્યારે કશું કહેવાય નહીં, પરંતુ શાસન 100% ભારતીય જનતા પાર્ટીનું આવશે। શાસન ભાજપનું આવશે। આ વખતે 20 જેટલી સીટો આવશે તેવું સતીશ નિસાડિયા દાવો કરી રહ્યા છે। સાથે એવું પણ કહી રહ્યા છે કે મતદાન છે, મતદાનનું પરિણામ જ્યાં સુધી ના આવે ત્યાં સુધીમાં કોઈ પણ અતિશોક્તિ દાવો કરવો યોગ્ય નથી। એટલે ક્યાંક ને તેઓ કહી રહ્યા છે કે તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન આ વખતે કરવામાં આવી રહ્યું છે અને મતદારો કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, કરજણ, વડોદરા। વડોદરાની કરજણ